પુષ્ટિ માર્ગમાં ઉદ્ધારના વાયદા નથી. મર્યા પછી આ લોકમાં જશો, મર્યા પછી આ જશો, તો મર્યા પછી બધાને ભગવાન મળવાના છે. આપણે કહીએ ને શ્રીજી ચરણ પામે, અને પાછું છાપામાં તો લોકો એમ લખે બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્રીજી ચરણ પામે. શ્રીજી ચરણ પામવું હોય દુઃખ સાથે જણાવવું પડે? એનાથી ઉત્તમ ગતિ બીજી શું હોય? પણ એ ખબર હોય છે કે ત્યાં નથી ગયા એટલે દુઃખ સાથે લખવું પડે. બાકી મર્યા પછી જો ભગવાન મેળવવાના હોય તો સીધો રસ્તો ભગવાન મેળવવાનો એ છે કે મરી જાઓ. મર્યા પછી ભગવાન મેળવવાના હોય તો ટૂંકો રસ્તો એ કે મરી જાય ભગવાન મળી જાય. આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે, આપણે તો જીતા જીવંત ભગવાનનો અનુભવ કરીને જવું. મહાપ્રભુજી કહે મર્યા પછીના ઉદ્ધારના વાયદા મારી પાસે નથી. મારે તો અત્યારે તારા માથે ઠાકોરજી પધરાવવા છે, મારે તો અત્યારે તારા ઘરને ગોકુલ કરવું છે, મારે તો તારી આ જ આંખને દર્શન કરાવવા છે, મારે તો તારા આ જ હાથે ઠાકોરજીને ગોદમાં લઈને પધરાવવા છે, મારે તો આ જ જીવનમાં તને ઠાકોરજીનો અનુભવ કરાવવો. આ વાયદો મહાપ્રભુજીનો છે. કામો હરિર દિદૃક્ષૈવ. વૃત્રાસુર કેવી સુંદર વાત કરે. પ્રભુને જોવાની લાલસા કોને કહેવાય? વૃત્રાસુર અદ્ભુત ભક્ત છે. મહાપ્રભુજી કહે કે એના વધ દ્વારા ભક્તિનો પ્રચાર ભૂતલ પર થયો છે. જેમ અત્તરની શીશીનું ઢાંકણું ખોલો અને કેવી સુગંધ ફેલાઈ જાય, એ જ્યારે વૃત્રાસુરનો વધ એ પૂરે જાણે અત્તરની શીશી છે, વૃત્રાસુર ભક્તિની શીશી છે, અને જ્યાં ઢાંકણું ખુલ્યું અને આખા ભૂતલ પર ભક્તિનો પ્રચાર થયો. સ્વયં ભાગવતના લક્ષણમાં સ્કંદ પુરાણમાં કહ્યું કે આ ગ્રંથ ભાગવતજી છે. કેમ ખબર પડે? એનું લક્ષણ શું? એટલે જ કહ્યું કે યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેત તદભાગવતમિષ્યતે. જાણે આખો ભાગવતજીનો પરિચય વૃત્રાસુર બની ગયો. ભક્તિ ગ્રંથ છે ને, અને ભક્તિનો પ્રચાર વૃત્રાસુરના વચ્ચે છે. प्रभु आपको देखने की ऐसी लालसा हो. जो मानव देह મળ્યો છે ને, બડે ભાગ માનુષ તન પાવા કહીએ છે, તો કેમ માનવ દેહ અન્ય દેહો કરતા શ્રેષ્ઠ છે? તેના માટે શું કારણ કે બડે ભાગ માનુષ તન પાવા સુરદુર્લભ સત ગ્રંથ હી ગાવા? એનું મૂળ કારણ શું? એનું મૂળ કારણ એ છે કે આંખો બધા જ યોનિમાં મળે છે, પણ માણસને એવી આંખો મળી છે કે કેવલ આંખોથી ભગવાનને જુએ અને જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. મુક્તિ માટે કેવલ આંખો કાફી છે. કાન દરેક યોનીને મળ્યા છે, પણ માણસને એવા કાન મળ્યા છે કે આ કાનથી કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. જીભ દરેક યોનીમાં દરેકને મળે છે, માણસને એવી જીભ મળી છે કે જીભથી રામનું નામ બોલે તો છેક રામના કાન સુધી પહોંચે. બીજે યોનીમાં એવી જીભ નથી. કદાચ પોપટ પણ રામ બોલતો હશે, પણ એ રામ સુધી નથી પહોંચતું. માણસ પાસે એવી જીભ છે કે એ ભગવાનનું નામ બોલે તો ભગવાન સુધી પહોંચી જાય. એટલે કે એના ઉદ્ધાર માટે આ 11 ઇન્દ્રિયોમાંની કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં લગાવી દે ને, એ જ એના મુક્તિ માટે કાફી. એટલે 11 આ બંધનો નથી, 11 અવસરો છે. આ એકાદશ ઇન્દ્રિયો માંથી કોઈ એક ઇન્દ્રિય પણ ભગવાનમાં પૂરેપૂરી લગાડી દે તો એનાથી પણ છૂટી જાય એવો દેહ માણસ પાસે છે. એટલે કહું બડે ભાગ માનુષ તન પાવા. નહીં તો આપણને એમ થાય આહાર નિદ્રા ભય મૈથુન દરેક યોનીમાં છે. માણસ કેમ શ્રેષ્ઠ? કારણ કે એની પાસે અવસર હોય છે મુક્ત થવાના, ભગવત પ્રાપ્તિ. अजात पक्षा. कितनी सुंदर बात वृत्रासुर कहते हैं. प्रभु आपको देखने की लालसा जगे. कैसी लालसा? छोटे छोटे चिड़िए के बच्चे होते हैं ना, झाड़ के ऊपर घोंसला बनाकर चिड़िया ने रखे हो और अभी अंडे में से बाहर आए हैं बच्चे, अभी पंख भी नहीं आए, उनको उड़ने का सामर्थ्य नहीं है, असमर्थ है, ભૂખ્યા થયા છે બચ્ચાઓ. અને માં ચણ લેવા ગઈ છે, અને માને મુખમાં ચણ લઈને આવતી જુએ, અને એ ઘોંસલામાં એ માળામાં રહેલા નાના નાના ચકલીના બચ્ચાઓ ચી 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 કરી આખું આકાશ ગજવી દે માને જોઈ. એ પ્રભુ એ બચ્ચાને માને જોઈને જે આનંદ થાય છે, આવા
દર્શનની લાલસા આપને જોઈને મારા હૃદયમાં થાય. વિચાર કરો, દર્શન કરતી સમયે આ બચ્ચાઓ યાદ રાખો કે જ્યારે પાંખો ફૂટી જાય પછી ક્યાં માની રાહ જોવે છે, પછી રાહ નથી જોતા. એટલે બીજું ઉદાહરણ આપું. સ્તન્યમ યથાવત્સ તરાક સુધારતા. નાનું જન્મેલું હમણાં નવજાત વાછરડું હોય એટલે ખેડૂત બાંધી રાખે એને અને ગાયને ચરાવવા માટે વનમાં લઈ જાય. આખો દિવસ માની પ્રતીક્ષા કરતું ભૂખ્યું થયેલું એ વાછરડું માની પ્રતીક્ષા કરતું હોય અને સાંજ સમયે પોતાની માતાને આવતી જુએ અને જ્યાં ખેડૂત પોતાની ખીટીમાંથી દોરડું એ વાછરડાનું છોડે અને દોડતું ભાગતું એ વાછરડું જોજો સીધું માના થનમાં મોઢું નથી મારતું, એ માની આજુબાજુ કૂદકાઓ મારે. તમે જોશો ને તે વાછરડું માની આસપાસ કૂદશે, કારણ કે માને મળવાનો જે આનંદ એને છે એ દૂધ કરતા પણ નથી. આજે મારી માં મને મળી. બસ હે પ્રભુ, એ વાછરડાને માને મળવાનો જે આનંદ છે એવો આનંદ, એવી તત્પરતા આપને જોઈને મારા હૃદયમાં જાગૃત. પણ પાછું થયું કે દૂધ પીવાનું બંધ કરી દે પછી વાછરડું ક્યાં માની રાહ જુએ. એટલા માટે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, પ્રભુ હું સદાય આપને આ રીતે નિહાળતો રહું, આપના માટે તત્પર રહું. એક પ્રિયતમ પોતાને પ્રિયતમા એની પ્રિયતમને મળવા માટે દોડી, સામે ઉભો હતો ને ભાગી મળવા માટે. નીચે કોઈ નમાજ પડતો હતો તો એની પીઠ ઉપર પગ મૂકીને દોડી ગઈ. મળીને પાછી આવી ત્યારે નમાજ પડતો તો એને કહ્યું કે તને આટલું ભાન નથી, હું ખુદાની બંદગી કરતો તો મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી. ત્યારે પેલી પ્રિયતમાએ કહ્યું ક્ષમા કરજો, હું મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે. તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? તમને કેમ યાદ રહ્યું, તમને કેમ એ ભાન રહ્યું કે તમારી ઉપરથી કોઈ ગયું? આવી તત્પરતા કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ. બસ આ જો તૈયારી થઈ જાય, આંખોને તૈયાર કરી દો ને. લોકો કે લાલચ બહુ ખરાબ, અમારા ભગવદીઓ કે ખરાબ નહીં, તમે ખોટી જગ્યાએ રાખો છો, ખોટી જગ્યાએ વાપરો છો એ ખરાબ. અમારા ભગવદીઓએ કહ્યું લોચન લાલચી ભય. લાલચ છે ને દર્શન કરતી સમયે આંખોમાં આંજી દો. લાલચી વ્યક્તિને કેમ થાય, હજી મળે તો સારું, હજી મળે તો સારું, હજી મળે તો સારું. એમ જ્યારે ઠાકોરજીને દર્શન કરતા હોય ને ત્યારે આ લાલચને આંખોમાં આંજીને લઈ જવી. આ જ લાલચ તમારો ઉદ્ધાર કરી દેશે. એ દર્શનની લાલસા. વાર્તા સાહિત્યમાં તમે જુઓ ચૌડાની વાર્તા આવે છે. એ ચૌડાના પ્રસંગમાં એનો નિત્યનો નિયમ રાજભોગના દર્શન કરવાનો. રોજ જાય ગિરિરાજજીની ઉપર શ્રીનાથજીના દર્શન કરવા. એક દિવસ એવું થયું કે કંઈક મોડું થઈ ગયું અને દ્વાર બંધ થઈ ગયું અને એવો તાપ એ ચૌડાને થયો, અરે મને આજે પ્રભુના દર્શન ન થયા. એવો તાપ થયો, રહેવાયું નહીં. નિજ મંદિરના પાછળની દિવાલમાં જઈને માથું પછાડવા લાગ્યો. અરે મારો કયો અપરાધ થયો કે મને પ્રભુના દર્શન આજે ન થયા? અને એવો તાપ થયો ને નિજ મંદિરની પાછળ માથું પછાડવા લાગ્યો પાછળની દિવાલમાં. ઠાકોરજીથી સહન ન થયું. ઠાકોરજીએ પોતાની છડી ઉપાડી અને છડી ઉપાડીને દિવાલ ખોદમાં બખોલ કર્યું ખોદીને, અને ત્યાંથી શ્રીનાથજીએ પોતાના મુખારવિંદના દર્શન કરાવ્યા. દર્શન કરો તો એવી તત્પરતા સાથે કરો, એવી તત્પરતા રાખો કે ઠાકોરજીની પણ બધાથી નજર હટી અને તમારામાં લાગી જાય. આને કહેવાય દર્શન. એવી તત્પરતા તમારી આંખોમાં હોય. 252ની વાર્તામાં પૂર્વના સ્ત્રી પુરુષની કથા આવે છે. પૂર્વમાં રહેતા અને શ્રીનાથજી દ્વાર દર્શન કરવા આવ્યા. બંનેને એવો તાપ દર્શન કરવાનો, પણ એટલી બધી ભીડ મંદિરમાં. ઊંચા થઈને કોશિશ કરે પણ શ્રીનાથજીના દર્શન ન થાય. એવો તાપ થયો એ સ્ત્રીને, આટલી દૂરથી હું દર્શન કરવા આવીને પ્રભુ આપના દર્શન નહીં થાય. એવો તાપ થયો કે શ્રીનાથજીથી સહન ન થયું. અને ઇતિહાસ એમ લખે છે કે ભીડમાં શ્રીનાથજીએ પોતે છલાંગ લગાવી અને એ સ્ત્રીનો હાથ પકડી સદે એને લીલામાં લઈ ગયા. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ. આ કૃષ્ણ દર્શનની તત્પરતા. આવી તત્પરતા જ્યારે જાગે. રસખાનજી જુઓ,
કેવલ ચિત્ર જોયું શ્રીનાથજીનું અને એવા મોહિત થઈ ગયા, થયું કે હવે પામવો છે તો આને પામવો છે, અને સ્વયં શ્રીનાથજી મળી ગયા. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા, આ કૃષ્ણ દર્શનની તત્પરતા. અને એટલા માટે ખાસ એક નિયમ જરૂર બનાવજો. મંગળા રાજભોગ જે તમને અનુકૂળ આવતો હોય, ગામમાં તમારે હવેલી છે, એક નિયમ બનાવો કે 8 દર્શનમાંથી કોઈ એક દર્શન કરવા જરૂર જઈએ. હું તો હંમેશા એમ માનું, મંગળાના દર્શન એ આશીર્વાદ લેવાનો સમય, કે પ્રભુ એવો આશીર્વાદ આપો કે આખો દિવસ આપને ગમે એવો ગાળી શકું. પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ આપને ભૂલું નહીં. પ્રભુ એવા આશીર્વાદ આપો કે આજે આખો દિવસ મારા મનમાં આપનું સ્મરણ થયા કરે. અને શયનનો સમય એટલે આભાર માનવાનો સમય. સવારે મંગળામાં આશીર્વાદ લઈને ગયા હોઈએ અને શયનમાં આભાર માનીએ કે પ્રભુ તમારી ખૂબ કૃપા છે, આજે આખો દિવસ આપનું સ્મરણ રહ્યું, આજે આખો દિવસ આપ રાજી થાવ એ રીતે મેં પસાર કર્યો. આપણા બધાની તકલીફ એ છે કે આભાર જેનો માનવો છે એનો ક્યારે માનતા નથી. ટીવી કોઈ આપે ને તેને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આંખો જેને આપી એનો ક્યારે આભાર ન માને. ટીવીની કિંમત શેનાથી? કોઈ કાર આપે તો 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને હાથ પગ આપ્યા એ પરમાત્માને ક્યારે થેન્ક યુ ન કહી. બીજું કાંઈ નહીં કરો, પણ પ્રભુએ જે જીવન આપ્યું એનો આભાર તો માનો. એક વસ્તુ લખી રાખજો, જ્યારે એને આપ્યું ત્યારે એનો આભાર નથી માન્યો તો લઈ લે તો પછી કયા મોઢે ફરિયાદ કરવા જોઈએ. એને આપ્યું ત્યારે 2 ઘડી પણ ઉભા રહીને એનો આભાર માન્યો કે પ્રભુ તારો ખૂબ આભાર છે, તે મને જીવન આપ્યું. આપણે તો જ્યારે પ્રભુ પાસે ગયા આપણને ન મળ્યું એ જ બધી વાતો ભગવાનને યાદ અપાવી છે. એને જે આપ્યું એ તો ક્યારે યાદ જ નથી અપાવતા કે પ્રભુ તે આટલું આટલું મારા પર આપ્યું છે, મને આપ્યું, તારા ઉપકાર, તારો આભાર. જે આભારને સદાય સ્મરણમાં રાખે એ જ વૈષ્ણવ. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા, કૃષ્ણ દર્શનની લાલસા મનમાં રાખો. ગોપીઓ કહે કૃષ્ણ દર્શન લાલસા રડી રહી છે. ઇતિ ગોપ્ય પ્રગાયન્તે પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન कृष्ण दर्शन लालसा. गोपी गीत के अंत में गोपियां पुकार कर रही हैं અને કૃષ્ણમાનાં જનાં દસ્વા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. અને જ્યારે તમારી અંદર આ દર્શનની લાલસા પરમાત્મા જુએ છે ને ત્યારે તમારી સામે પ્રગટ થઈ જાય છે. એને પ્રગટાવવા માટે સામે કોઈ ચમત્કાર થાય એની રાહ ન જુઓ. મારી આંખો યશોદાની આંખો બને, મારી આંખો ગોપીઓની આંખો બને, મારો ખોળો યશોદાનો ખોળો બને. આ ઠાકોરજીને સિંહાસનની આદત આપણે પાડેલી, બાકી આપણા પુષ્ટિ પુરુષોત્તમને સિંહાસનમાં બેસવાની આદત જ નથી. કારણ કે આપણા સેવ્ય કોણ છે? યશોદોત્સંગ લાલિત, યશોદાજીના ઉત્સંગમાં સેવાયેલા પ્રભુ, ખેલતા પ્રભુ. એટલે આપણા પુષ્ટિ પુરુષોત્તમને તો ખોળાની જ આદત છે. પણ જેમ માને કંઈક દૂર રહેવું હોય ને કામમાં વ્યસ્ત હોય એટલે શું કરે? બાળકને ઘોડિયાની આદત પાડી દે, એને ઘોડિયાની આદત પાડી દે. એમ આપણે આ સિંહાસનની આદત ઠાકોરજીને પાડી છે. એ સિંહાસનમાં કેમ બેઠા છે? કારણ કે એને આપણો ખોળો યશોદાનો નથી લાગતો. એટલે જે દિવસે તમારો ખોળો એને યશોદાનો લાગશે ને, સિંહાસનમાંથી કૂદકો મારી એ તમારા ખોળામાં આવીને બેસી જશે. બસ તમારી ગોદ યશોદાની બનાવો. ચમત્કાર સામે થાય એની રાહ ન જુઓ. ચમત્કાર તો અંદર કરવાનો છે કે મારી અંદર ગોપી ક્યારે જાગે, મારી અંદર યશોદા ક્યારે જાગે, મારી અંદર વ્રજ ભક્તો ક્યારે જાગે. એ તો તૈયાર જ છે. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર જાવે, જાય અનાદિ અખંડ અનંત છેદ વેદ સુવેદ બતાવે. નારદ સે સુખ જાય રટે પછી હારી તોરી બધી પાર ન પાવે. તાહી અહિર કી છોરિયા છઠિયા બર છાછ પે નાચ નચાવે. એ જગતને નચાવનારા પરમાત્માને, એ ત્રિલોકને નચાવનારા પરમાત્માને અમારી ગોપીઓ નચાવે છે. તાકાત કોની છે? છાછની ના, ગોપી.
બસ આપણી ગોદ યશોદાજીની ગોદ બને. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા, ભગવત દર્શન અખિયા હરિ દર્શન કી પ્યાસી, દેખ્યો ચાહત કમલ નયન કો નિષ્દિન રહત ઉદાસી. ગજ્જન ધાવન નવનીત પ્રિયાજીને ભોગ ધર્યા છે અને ગજ્જન ગયા, ઠાકોરજીને જોયા વગર મૂર્છિત થઈને પડી ગયા, બીડા લેવા માટે મોકલે છે. અને અહીંયા નવનીત પ્રિયાજી આગ્રહ રાખે છે, જ્યાં સુધી મારો ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું ભોગ નહીં આરોગું. એક વસ્તુ યાદ રાખજો, જે નિયમિત ઠાકોરજીના દર્શન કરવા જતા હોય ને એની રાહ તો ઠાકોરજી પોતે જોતા હોય. જે નિયમિત જતો હશે ને, ભલે ક્યારેક મોડો થશે ને તો ઠાકોરજી કંઈક એવું કરશે કે દર્શન ખુલ્લા જશે. ત્યારે માનજો કે ઠાકોરજી મારી પ્રતીક્ષા કરી રહ્યા છે. અને એટલા માટે ભગવત દર્શનનો નિયમ બનાવો. કદાચ અત્યારે તાપ નથી, પણ એકવાર આ રસને રૂપ માધુરીને ચાખજો. અમારી વેણુ ગીતમાં હરણીઓને જો, ધન્યા સ્વમૂઢ મતયો વિહરિન્ય એતા, યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ, આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા, પૂજામ તધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. આ હરણીઓ મૂળ છે. પશુને પ્રેમ ક્યાં ખબર છે, પણ ગોપીઓ કહે કે અમને તો આ મૂળ હરણીઓમાં પણ એની આંખોમાં પ્રેમ દેખાય છે. પ્રણયાવલોકૈ, એની આંખમાં પ્રેમ. ભગવત દર્શન કેમ કરાય? નખ શીખ હોય કે શીખ નખ હોય, પણ પ્રભુના સર્વાંગના દર્શન કરવા. મનોરથના પણ જયારે દર્શન કરવા જાઓ ત્યારે કેવળ ઠાકોરજીને જોઈને પાછા ના હોય. ત્યારે સજાવટમાં જે ગોપીઓ હોય, ગાયો હોય, પક્ષીઓ હોય, હરણીઓ હોય, એ બધાના દર્શન કરવા જોઈએ. કારણ કે એકવાર ઠાકોરજી આગળ આ બધાને પધરાવ્યા ને પ્રભુ બિરાજ્યા. પ્રભુ નથી બિરાજ્યા ત્યાં સુધી સજાવટ છે, અને પ્રભુ બિરાજી ગયા પછી એ મનોરથ છે. કારણ કે ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. એટલે જ્યારે પણ ભગવત દર્શન મનોરથના કરવા જાઓ, સીધા ઠાકોરજીને પહેલા નહીં જોવા. એમ પણ હવેલીમાં જયારે દર્શન કરવા જાઓ ને, સીધા પ્રભુને જુઓ ને, એના કરતા કોઈ બહુ ભાવથી દર્શન કરતું હોય ને એની સામે જુઓ. અને હવે ઠાકોરજી સામે જોજો, કઈક જુદા જ દર્શન કરશો. આ કોઈક ભાવે લોભતા, જેમ વાક્યામાં કહ્યું ને કે આ જેટલા પણ ઠાકોરજીના સજાવટના રાખવામાં આવ્યા, એ ગોપી હોય, ગ્વાલ હોય, ગાયો હોય, હરણાઓ હોય, પશુ પંખી, મોર પોપટ આદિ હોય, બધાના દર્શન કરી, કારણ કે વિવિધ ભાવથી બિરાજે છે, એમના બધાના દર્શન કરી અને હવે ઠાકોરજી સામે જોવું તો કંઈક જુદા જ દર્શન થશે. કારણ કે ભાવ વાળા ભગવતીઓને જુઓ ને તો તમારી અંદર પણ ભાવ પ્રગટે. અને એટલા માટે આ એક વિવેક. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા, પ્રભુને જોવાની લાલસા વૈષ્ણવમાં હોવી જોઈએ. તો ક્યારે રાતના સુતા સુતા તકીઓ ભીનો થયો કે પ્રભુ આટલા વર્ષની સેવા કરું છું, હવે ક્યારે કૃપા કરશો? આપ ઘરે પધારે 20 વર્ષ થઈ ગયા, રોજ મિશ્રી ભોગ કરું, શૃંગાર કરું, આ બધું કરું, પણ પ્રભુ હવે ક્યારે? કેટલી મારે પ્રતીક્ષા કરવા? આપની કૃપા ક્યારે થશે? હું તો બધું આરોગાઉં, પણ પ્રભુ હું તો એ ઈચ્છું છું કે આપ ક્યારે કહો કે મારા માટે આ બનાવો. હું તો બધું ધરાવું, પણ મારા ભક્તની આ લાલસા છે કે આપ મને કહો કે આજે મને આ ધરાવો, આજે આ પહેરાવો, મને આ ગમે છે, મને આ નથી ગમતું. પ્રભુ હું તો એ દિવસની પ્રતીક્ષા કરું છું જ્યારે મારા પ્રેમનો પ્રતિસાદ આપ આપો. પ્રતિસાદ વગર પ્રેમ પણ અધૂરો લાગે. જ્યાં પ્રતિસાદ ન મળે ત્યાં પ્રેમની પૂર્તિ ક્યાં થાય? અને એટલા માટે આ લાલસા, કૃષ્ણ દર્શન, અનેક ચરિત્રો આપણે ત્યાં ભક્તોના છે. એનો તો જેટલો આ શબ્દનો જેટલો વિસ્તાર કરી શકાય. આ ભક્તની એક અવસ્થા છે કે ભક્તની અંદર ભગવાનને જોવાની લાલસા હોવી જોઈએ. શું આપણી અંદર લાલસા ખરી? જેમ સવારે ચા ન પીધી હોય માથું ચડી જાય, એમ દર્શન કર્યા વગર માથું ચડ્યું કે આજે આખો દિવસ ઠાકોરના દર્શન નથી, આજે માથું બહુ ભારે. કારણ કે વ્યસન અવસ્થા જયારે થાય ત્યારે એના વગર પ્રેમના પણ જયારે 10 લક્ષણ બતાવ્યા, એમાં ચક્ષુ પ્રીતિ આ પહેલું લક્ષણ. પ્રેમની 10 અવસ્થાઓમાં એની પહેલી અવસ્થા છે એને જોવાની ઈચ્છા, એના દર્શનની લાલસા. શિક્ષાપત્ર સાંભળવા તમે બેઠા છો,
નિયમ કરજો કે જે ભગવાને આંખો આપી છે એ ભગવાનને એ આંખોથી રોજ એકવાર જોવા દે. જેને એ આંખો આપી છે, કારણ કે અમારા ગોપીઓ તો કે અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામઃ. વેણુ ગીતમાં ગોપીઓ કહે કે જ્યારે પ્રભુ આપને જોયા ને ત્યારે સમજમાં આવ્યું કે સારું થયું આપે અમને આંખો આપી. ત્યારે અમને આંખો ફલાત્મક આપ લાગ્યા આંખો. કારણ કે અત્યાર સુધી સંસારને જોતા હતા ત્યારે એમ થયું કે શું આના માટે ભગવાને આંખો આપી, આજ બધું જોવા માટે. પણ જ્યારે આપને જોયા ત્યારે સમજાયું કે પ્રભુએ શેના માટે અમને નેત્રો આપ્યા. આજે અમારા નેત્રો સફળ થયા, કારણ કે નેત્રોનું ફલ અક્ષણવતામ ફલ ઇદમ. મહાપ્રભુજી તો કહે એકાદશ ઇન્દ્રિયોનું ફલ ઠાકોરજી છે. આ દરેક ઇન્દ્રિયો પ્રભુની સેવામાં લાગે ત્યારે જ એની સાર્થકતા અને સફળતા. આ નેત્રો નયનન મે દો ચંદા બસો મેરે નયનન મે, અનેક અનેક પદો આપણે નેત્રો પર જો કીર્તન સાહિત્યને જોવા જઈએ તો કેટલું વર્ણન આપણને મળે છે. કેટલા પ્રકાર, કમલ મુખ દેખત તૃપ્તિ ન હોય, અનેક પ્રકારના વર્ણન આપણને જોવા મળે. કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા.